નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સિટી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાક ગતિ ચાલી રહ્યું છે. તેમાંનો ટોપિક નંબર 7.12 સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર એ ટોપિક ઉપર આપણે આવી ગયા છીએ. દોસ્તો, અહીંયા પ્રશ્ન આ રીતે પૂછાતો હોય છે કે દ્રઢ પદાર્થ પર લાગતા ટોર્કની ગણતરી કરવા શું ધ્યાનમાં રાખવું જોઈએ અને શું ધ્યાનમાં રાખવાની જરૂર નથી. દોસ્તો, ઘણી વખતે પરીક્ષામાં આ રીતે ક્વેશ્ચન પૂછી લે છે. તમને કંઈ ટોપિકનું નામ લખીને ડાયરેક્ટ નહીં આપે, આવા પ્રશ્નો પૂછી લેતા હોય છે. અને જ્યારે વિદ્યાર્થી પેપર દેવા જાય છે ત્યારે આવા પ્રશ્નો હોય છે, એટલે એ એમ કહે છે કે સાહેબ જવાબ આવડતો પણ પ્રશ્નમાં ખબર ના પડી. માટે દોસ્તો, આપણે પ્રશ્ન પણ ખાસ લખીશું. જોઈએ દોસ્તોનો જવાબ કે શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ અને શું ધ્યાનમાં રાખવાની જરૂર નથી. તો દ્રઢ પદાર્થની ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા અને ટોર્ક રેખીય ગતિમાં તેમને સમતુલ્ય એવા અનુક્રમે દ્રવ્યમાન અને બળની જેમ સમાન ભૂમિકા ભજવે છે. એટલે ચાક ગતિમાં જેમ જડત્વની ચાક માત્રા છે દોસ્તો, એમ રેખીય ગતિમાં દ્રવ્યમાન છે. અને ચાક ગતિમાં જેમ ટોર્ક છે એમ રેખીય ગતિમાં બળ જેવી સમાન ભૂમિકા ભજવે છે. હવે દ્રઢ પદાર્થમાં ચાક ગતિમાં ટોર્ક માત્ર જે ઘટકો સ્થિર અક્ષને સમાંતર છે તેમને જ ધ્યાનમાં લેવાની જરૂર હોય છે. સમજો દોસ્તો, દ્રઢ પદાર્થની જે ચાક ગતિમાં ટોર્કના માત્ર જે ઘટકો સ્થિર અક્ષને સમાંતર છે એમને જ ધ્યાનમાં લેવાની જરૂર હોય છે. કારણ કે આ ઘટકો પદાર્થના અક્ષની સાપેક્ષે ભ્રમણ કરવા માટે જવાબદાર હોય છે. બરાબર છે. પણ પરિભ્રમણ અક્ષને લંબ રહેલ ટોર્કનો ઘટક અક્ષને તેના સ્થાનેથી શું કરી દેશે? તો એના સ્થાનેથી ફેરવી દેશે. માટે આપણે જે સમાંતર ઘટક છે, સ્થિર અક્ષને સમાંતર ઘટક, એને જ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. ટોર્કના લંબ ઘટકોની અસર નાબૂદ કરવા જરૂરી ટોર્ક સર્જાશે, જેથી અક્ષની સ્થિતિ એટલે અક્ષની સ્થિર સ્થિતિ જળવાશે. અક્ષની કેવી સ્થિતિ જળવાશે? સ્થિર સ્થિતિ જળવાશે. અને એના હિસાબે ટોર્કના લંબ ઘટકોને ધ્યાનમાં લેવાની જરૂર રહેતી નથી. તો આપણને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે જ્યારે ચાક ગતિમાં ટોર્ક એના સમાંતર સ્થિર અક્ષને સમાંતર ઘટકો જ લેવાના છે, લંબ ઘટકો લેવાની જરૂર નથી. બીજા નંબર લખ્યું છે કે ટૂંકમાં દ્રઢ પદાર્થ પર લાગતા ટોર્કની ગણતરી કરવા નીચેની બાબતો ધ્યાનમાં લેવાની જરૂર નથી. નંબર 1 આપ્યું છે, જે બળો અક્ષને સમાંતર હોય છે તે અક્ષને લંબ રૂપે ટોર્ક ઉત્પન્ન કરે છે અને તેમને ધ્યાનમાં લેવાની જરૂર નથી. જે દોસ્તો બળ હોય અક્ષને સમાંતર હોય અને જે અક્ષને લંબ રૂપે ટોર્ક ઉત્પન્ન કરે એમને તમારે ધ્યાનમાં લેવાની જરૂર નથી. બીજા નંબરે સ્થાન સદિશોમાં અક્ષની દિશાના ઘટકો અક્ષને લંબ રૂપે ટોર્ક ઉત્પન્ન કરે છે, તેથી તેમને ધ્યાનમાં લેવાની જરૂર નથી. હવે દોસ્તો, ટોર્કની ગણતરી માટે શું જરૂરી છે એ વસ્તુ આપણે શીખીએ. તો જે બળો અક્ષને લંબ રૂપે રહેલા સમતલમાં હોય તેમને ધ્યાનમાં લેવાની જરૂર હોય છે. જે બળો અક્ષને લંબ રૂપે રહેલા હોય એવા સમતલમાં હોય તેમને આપણે ધ્યાનમાં લેવાની જરૂરિયાત હોય છે. અને બીજા નંબરે સ્થાન સદિશોના માત્ર તે ઘટકોને જ ધ્યાનમાં લેવાની જરૂર છે જે અક્ષને કેવા હોય છે? તો લંબ રૂપે હોય છે. અક્ષને કેવા હોય છે દોસ્તો? લંબ રૂપે હોય છે. ચાલો, ક્લિયર? તો આ પ્રશ્ન પરીક્ષામાં બહુ ઓછો પૂછાતો હોય છે, પરંતુ સમજવો આપણે જરૂરી છે. એના પછી અતિ મહત્વનો પ્રશ્ન કે ટોર્ક દ્વારા કરવામાં આવેલ કાર્ય સમજાવો. પરીક્ષામાં આ પ્રશ્ન બહુ પૂછાય છે, આઈએમપી કહી શકાય. બરાબર? તો પહેલા જુઓ, એની આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે સ્થિર અક્ષની આસપાસ એક દ્રઢ પદાર્થ પરિભ્રમણ કરતો હોય એવું વિચારો. આકૃતિ એમાં સ્થિર અક્ષ તરીકે ઝેડ છે, અહીંયા નીચે હોય. બરાબર? એક્સ ડેશ વાય ડેશ સમતલને લંબ રૂપે છે. બરાબર? આ પદાર્થ આમ વર્તાતા પરિભ્રમણ એમ માનો કરી રહ્યો છે. P1 બિંદુએ છે, ડી થીટા જેટલું અંતર સ્થાનાંતર થયું, P1 ડેશ બિંદુએ પહોંચ્યો. એના પર લાગતું બળ F1 છે. બરાબર છે? ઓકે. તો આ દ્રઢ પદાર્થ પરનું કણ
P1 પર તે જ સમતલમાં F1 બળ લાગે છે તો R1 ત્રિજ્યાવાળા તથા C કેન્દ્રવાળા વર્તુળાકાર પથ પર ભ્રમણ કરશે માટે CP1 બરાબર ત્રિજ્યા તરીકે શું લખાય R1 જો C થી P1 એના બરાબર ત્રિજ્યા તરીકે R1 અહીંયા લખું તો C થી P1 એની જગ્યાએ ત્રિજ્યા તરીકે લખાય R1 બરાબર ડેલ્ટા ટી જેટલો સમય પસાર થાય દોસ્તો ત્યારે કણ P1 થી P1 ડેશ બિંદુ આવે છે મેં તમને કીધું P1 થી P1 ડેશ બિંદુ આવી ગયો બરાબર તો સ્થાનાંતરનું મૂલ્ય ડેલ્ટા S બરાબર શું તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આપણું સૂત્ર છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા બરાબર તો ચાપને કરતા બનાવું તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા ખૂણો બરાબર ડી થીટા ત્રિજ્યા બરાબર R1 તો R1 ડી થીટા થશે તો સ્થાનાંતરનું મૂલ્ય S1 ડેલ્ટા S1 બરાબર R1 ડેલ્ટા થીટા થશે P1 બિંદુ પાસે એ ક્યાં મળશે તો સ્પર્શકની દિશામાં મળશે ક્યાં મળશે દોસ્તો સ્પર્શકની દિશામાં મળશે હવે ડેલ્ટા થીટા બરાબર શું તો ખૂણો P1 O થી P1 ડેશ કણનું ડેલ્ટા ટી સમયમાં કોણીય સ્થાનાંતર છે તો આ કણ F1 વડે થતું કાર્ય આપણે શોધવું છે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આ આપણું સૂત્ર છે તમે ભણેલા છો છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ જો તો dW1 બરાબર બળ તરીકે F1 into ds1 ડોટ પ્રોડક્ટ રિમૂવ કરું તો cos થીટા તો F1 ડેલ્ટા S1 cos θ1 તો F1 એમ નહીં દોસ્તો હવે સમજો F1 એમ ડેલ્ટા S1 ની જગ્યાએ આપણે જે તારવ્યું તો R1 into ડેલ્ટા થીટા મૂકી દો તો R1 into ડેલ્ટા થીટા cos θ1 શું છે હવે સમજો જો θ1 શું છે તો આખો ખૂણો 90 θ1 શું છે આખો ખૂણો 90 એમાંથી α1 શું કરવાના છે બાદ કરવાના તો 90 minus α1 તો ડેલ્ટા S1 બરાબર R1 into ડેલ્ટા થીટા અને θ1 વત્તા α1 બરાબર 90 છે તો θ1 ને કરતા બનાવે તો 90 minus α1 થઈ જાય તથા ϕ1 એ F1 અને P1 બિંદુ પાસે ના સ્પર્શક વચ્ચેનો ખૂણો α1 અને F1 છે અને OP બરાબર R1 વચ્ચેનો શું છે ખૂણો છે હવે દોસ્તો સમજો કે ઉગમ બિંદુની સાપેક્ષે F1 બળના કારણે લાગતું ટોર્ક કયું તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર તરીકે OP1 બળ તરીકે F1 તો આકૃતિ જે તમે બી જોઈ શકો કે OP1 બરાબર શું જો આકૃતિ બી OP બરાબર શું તો OP બરાબર શું તો O થી C સુધી જો C થી P સુધી બરાબર જો OP બરાબર શું તો OC વત્તા CP લખાય તો અહીંયા એ જ તમને લખેલું છે જો કે OP1 બરાબર OC વત્તા CP1 OC એ અક્ષની દિશામાં છે તેથી ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો OC ઇન્ટુ F1 સાઇન ખૂણો થીટા તરીકે 0 તો સાઇન 0 0 માટે OP1 બરાબર શું થશે CP1 થઈ જશે તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો જે અહીંયા જો OP1 ઇઝ ઇક્વલ ટુ CP1 થઈ ગયું આ તો 0 થઈ ગયા તો અહીંયાથી CP1 ઇન્ટુ F1 લખાય બરાબર CP1 બરાબર શું તો R1 તો ટાઉ1 ઇઝ ઇક્વલ ટુ R1 ક્રોસ F1 ક્રોસ પ્રોડક્ટ રિમૂવ કરું તો સાઇન થીટા તો ટાઉ1 ઇઝ ઇક્વલ ટુ R1 F1 સાઇન α1 માટે ડેલ્ટા W બરાબર શું થાય ટાઉ1 ઇન્ટુ ડેલ્ટા થીટા હવે પદાર્થ ઉપર એક કરતા વધારે બળો લાગતા હોય તો કુલ કાર્ય બધા કણો વડે થતા સ્થાન જે કાર્યો છે એનો સરવાળો કરવો પડે તો ડેલ્ટા W બરાબર ટાઉ1 વત્તા ટાઉ2 વત્તા ટાઉ3 વત્તા ટાઉn ઇન્ટુ ડેલ્ટા થીટા ડેલ્ટા W ના ડેલ્ટા W આ બધાનો જવાબ મેં એકલો ભેગો ટાઉ લખી દીધો તો ટાઉ ઇન્ટુ ડેલ્ટા થીટા એમ ના એમ જ્યાં ટાઉ બરાબર શું તો ટાઉ1 વત્તા ટાઉ2 વત્તા ટાઉ3 વત્તા ટાઉn લખાતા ને ઓકે જો દોસ્તો ડેલ્ટા થીટો 0 તરફ જાય ડેલ્ટા થીટા 0 તરફ જાય તો એને અનુલક્ષીને થતું કાર્ય dw બરાબર ટાઉ ઇન્ટુ ડેલ્ટા થીટા છે એની જગ્યાએ ડી થીટા થઈ જાય જે રેખીય ગતિના સમીકરણ અનુસાર મળે કે જે dw ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ ds સાથે સામ્યતા ધરાવે બંને બાજુ સમીકરણ જે બીજું મળ્યું આ સમીકરણ એને હું dt વડે ભાગું તો ડેલ્ટા w બાય ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t ડેલ્ટા t 0 તરફ જાય તો ડેલ્ટા w બાય ડેલ્ટા t ને dw બાય dt કહેવાય ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t ને d થીટા બાય dt કહેવાય તો dw બાય dt ને પાવર p તત્કાલીન પાવર p ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ d થીટા બાય dt જ્યાં p એ શું છે
જ્યાં p એ શું છે તો ટાઉ ઇન્ટુ ઓમેગા, કારણ કે ડી થીટા બાય ડીટી બરાબર ઓમેગા લખીએ છીએ, આપણને ખબર હોવી જોઈએ. ડી થીટા બાય ડીટી એને આપણે ઓમેગા લખીએ છીએ, બરાબર. એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો અહીંયાથી લખી શકાશે માટે તત્કાલીન p ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ ડી થીટા બાય ડીટી અને એની જગ્યાએ ઓમેગા, જે તત્કાલીન પાવરનું સૂત્ર છે. અને રેખીય ગતિના સમીકરણ p બરાબર fp સાથે શું કરે છે? સામ્યતા ધરાવે છે. ક્લિયર? તો પરીક્ષામાં આ દોસ્તો પ્રશ્ન પૂછાય છે કે ટોર્ક દ્વારા કરવામાં આવેલ કાર્ય સમજાવો. એના પછી દોસ્તો એનો એક ક્વેશ્ચન છે કે ટોર્ક વડે થતું કાર્ય સમજાવો કે ટોર્ક દ્વારા કરવામાં આવેલ કાર્ય સમજાવો. એનો એ જ છે, એમાં કોઈ ફેરફાર નથી, એટલે તમારે ખાલી ક્વેશ્ચન લખી દેવાનું છે, જવાબ તો એનો એ જ છે. એના પછી આ પ્રશ્ન દોસ્તો પરીક્ષામાં આઈએમપી કહી શકાય. ટોર્ક અને જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ સમજાવો. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ટોર્ક અને જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ સમજાવો. દોસ્તો દ્રઢ પદાર્થની ચાક ગતિ ઉર્જા કઈ છે? તો k ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર. આમ તો આપણે સૂત્ર એવું છે k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર, બરાબર. 1/2 mv સ્ક્વેર. આપણને ખબર છે m ની જગ્યાએ ચાક ગતિ માટે I લખીએ છીએ, v ની જગ્યાએ ચાક ગતિ માટે ઓમેગા લખીએ છીએ. 1/2 ના 1/2 m9 તો થઈ ગયું સૂત્ર 1/2 I ઓમેગા સ્ક્વેર. હવે પદાર્થ પર જે દરથી કાર્ય થાય છે તે દરથી ગતિ ઉર્જા પણ વધે છે. તો ગતિ ઉર્જાનો વૃદ્ધિ દર માટે વિકલન કરવું પડે તો dk બાય dt બરાબર d બાય dt m9 કૌંસમાં 1/2 I ઓમેગા સ્ક્વેર. dk બાય dt બરાબર p લખાય તો p ઇઝ ઇક્વલ ટુ 1/2 I અચળ m9 ઓમેગા સ્ક્વેર નું વિકલન થાય, 2 આગળ આવી જાય તો 2 ઓમેગા, ઓમેગા નું વિકલન થાય d ઓમેગા બાય dt. d ઓમેગા બાય dt ની જગ્યાએ લખાય કોણીય પ્રવેગ આલ્ફા. તો p ઇઝ ઇક્વલ ટુ આ 2 ઉડી જશે દોસ્તો, બરાબર. તો I ઓમેગા ડી ઓમેગા ડીટી બરાબર આલ્ફા, તો I ઓમેગા આલ્ફા થશે ને. p ઇઝ ઇક્વલ ટુ શું થશે દોસ્તો? I ઓમેગા આલ્ફા. ચલો ક્લિયર? હવે દોસ્તો સમજો કે આપણે ભણી ગયા p ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઓમેગા, હમણાં આગળ ભણી ગયા. તો બંને સરખાવ કે ટાઉ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા આલ્ફા, તો ઓમેગા ઓમેગા ઉડી જશે, બરાબર. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? I આલ્ફા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? I આલ્ફા, જે ચાક ગતિ માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે. તો પરીક્ષામાં દોસ્તો આવું પણ પૂછીએ કે ચાક ગતિ માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ સૂત્ર સહિત તારવો. તો આપણે ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા તારવવું પડે, બરાબર. જે રેખીય ગતિના સમીકરણ f બરાબર ma સાથે સામ્યતા ધરાવે છે. આપણે દોસ્તો આના ઉપરથી આલ્ફા શોધે શું થાય? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય I, જે કોણીય પ્રવેગ ટાઉ ના સમપ્રમાણમાં અને I ના કેવા હોય છે? તો વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? તો આમ દોસ્તો આપણે શુદ્ધ એમ કહેવાય કે આપણો જે ટોપિક નંબર હતો 7.12 સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિનું ગતિશાસ્ત્ર, જે આપણે શીખી લીધું છે. અને એમાં ટોર્ક અને જડત્વની ચાકમાત્રા વચ્ચેનો સંબંધ ખૂબ જ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાયો છે. અને ટોર્ક વડે થતું કાર્ય પણ આપણે જે શીખ્યા એ પણ ખૂબ જ આઈએમપી છે અને પરીક્ષામાં પૂછાય એવું છે. ક્લિયર દોસ્તો? એના પછી તો એક માર્કના પ્રશ્નો છે અને આપણો પછી છેલ્લો ટોપિક આવી જાય છે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાનનું સૂત્ર તારવો. આ આપણી દોસ્તો હવે લાસ્ટ થિયરી છે. આ ચેપ્ટરની દોસ્તો લાસ્ટ થિયરી છે. અને એના પછી એક થિયરી છે લોટણ ગતિ, જે મેથેમેટિકલ સ્ટેપ જેવી છે, જે આપણે પછી જોઈશું. પણ અત્યારે આપણે જોઈએ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાનનું સૂત્ર તારવું. તો જુઓ દોસ્તો, દ્રઢ વસ્તુના કોઈ એક કણનું કોણીય વેગમાન સ્થિર z અક્ષની દિશામાં હોય છે. કઈ જગ્યાએ હોય છે દોસ્તો? સ્થિર z અક્ષની દિશામાં હોય છે. તો કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ P આપણે સૂત્ર હતું, તો પહેલા માટે લખું તો L1 ઇઝ ઇક્વલ ટુ R1 ક્રોસ P1. હવે દોસ્તો દ્રઢ વસ્તુ એ n કણોની બનેલી હોય તો બધા કોણીય વેગમાનનો સદિશ સરવાળો કરતા શું મળે? તો z અક્ષની દિશામાં મળે. z અક્ષની દિશામાં કોણીય વેગમાન મળે. તો Lz ઇઝ ઇક્વલ ટુ લખું L1 વત્તા L2 વત્તા L3 વત્તા Ln. L1 ની જગ્યાએ લખું તો R1 ક્રોસ P1, L2 ની જગ્યાએ લખું તો R2 ક્રોસ P2, L3 ની જગ્યાએ લખું તો R3 ક્રોસ P3. એ જ રીતે Ln બરાબર લખું તો Rn ક્રોસ Pn. વારા પરથી ના લખવું દોસ્તો શું કરવું પડે? સિગ્મા. તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 થી n Ri ક્રોસ Pi, જ્યાં I બરાબર શું? તો 1 2 3 12 n લખીએ કઈ.
दोस्तों पी ની જગ્યાએ હું એમવી લખું એટલે લખી શકું તો શું થશે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 થી n ri ક્રોસ mi ઇન્ટુ vi v ની જગ્યાએ હજી r ઓમેગા મૂકું v ની જગ્યાએ હજી r ઓમેગા મૂકું તો ri m9 v ની જગ્યાએ r ઓમેગા તો r1 ઇન્ટુ ઓમેગા ri ઇન્ટુ ri એટલે ri સ્ક્વેર કરી દઉં બરાબર m1 ઓમેગા તમને એમ થાય સાહેબ સદિશ પ્રોડક્ટ હતો તો પછી આ ક્રોસ પ્રોડક્ટ શું થયું તેનો સદિશ તરીકે મૂકી દો કે તો અહીંયા થઈ જશે m r ri સ્ક્વેર ઓમેગા ઇન્ટુ કે બરાબર સિગ્મા ના સિગ્મા આપણને ખબર છે ચક્રાવર્તન ત્રિજ્યા બને i ઇક્વલ ટુ mr સ્ક્વેર તો અહીંયા mr સ્ક્વેર ની જગ્યાએ i લખી શકું તો શું થાય i ઓમેગા કે પણ બધા જ કણ દોસ્તો સિગ્મા i માટે આપણે એકલો ખાલી i લઈએ તો શું થશે કોણીય વેગમાન Lz બરાબર i ઓમેગા કે શું છે તો z દિશાનો એકમ સદિશ છે z અક્ષની દિશામાંનો એકમ સદિશ છે ક્લિયર દોસ્તો હવે દ્રઢ પદાર્થના અક્ષને લંબ દિશામાં કોણીય વેગમાન L1 હોય તો કુલ કોણીય વેગમાન શું થાય તો L ઇઝ ઇક્વલ ટુ Lz વત્તા L લંબ Lz તો z અક્ષની દિશામાં તો મળ્યો હવે લંબ દિશા માટે તો Lz વત્તા L લંબ તો ખબર છે 0 થાય તો L ઇઝ ઇક્વલ ટુ શું વધશે Lz અને L ઇઝ ઇક્વલ ટુ Lz તો Lz ની વેલ્યુ મૂકી દો તો L ઇઝ ઇક્વલ ટુ શું થશે i ઓમેગા કે શું થશે દોસ્તો i ઓમેગા કે એનું મૂલ્ય તરીકે લખવામાં આવે દોસ્તો તો L ઇઝ ઇક્વલ ટુ i ઓમેગા થાય જે અનુરૂપ રેખીય ગતિનું સમીકરણ P ઇઝ ઇક્વલ ટુ કોના જેવું હોય તો mv જો દોસ્તો L ની જગ્યાએ P કોણીય વેગમાન જગ્યાએ રેખીય વેગમાન એટલે L ની જગ્યાએ P I ની જગ્યાએ દર તરીકે m અને ઓમેગા ની જગ્યાએ રેખીય વેગ તરીકે v તો P બરાબર શું મળે mv મળે ક્લિયર તો દોસ્તો આમ આપણે આ ચેપ્ટરમાં સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન એનું સૂત્ર મેળવી લીધું જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે હવે છેલ્લી થિયરી દોસ્તો આપણી બાકી છે લોટણ ગતિ છેલ્લી લાસ્ટ ટોપિક છે લોટણ ગતિ અને એના પછી દાખલા છે આપણે દાખલા જોવાના છે અને પછી આપણે 8મા નંબરનું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ ચાલુ કરવાના છીએ બરાબર તો દોસ્તો તમને જણાવી દઉં કે એકમ કસોટી તમારી 5મી એકમ કસોટી લાસ્ટ લેક્ચરમાં પણ તમને કહ્યું હતું અત્યારે પણ કહી દઉં કે 5મી એકમ કસોટી આ મહિનાના એન્ડમાં એટલે કે 25 તારીખ 25 લેવાની છે જેની અંદર આપણે ફિઝિક્સની અંદર ટોટલ 6, 7 ને 8 એમ 3 ચેપ્ટર રાખવામાં આવ્યા છે તો દોસ્તો જરૂર તૈયારી કરી નાખજો જોડે જોડે ચાલે છે તૈયારી કરતા જ રહેજો કારણ કે સરકારને પણ તમારી ચિંતા છે માટે એકમ કસોટી જેવાનું આયોજન કરે છે અને એના પેપરો દર મહિને અલગ અલગ સબ્જેક્ટના મોકલતા હોય છે બરાબર જેમાં તમે 4 એકમ કસોટી તો લખી ચૂક્યા છો આ 5મી એકમ કસોટી આવી છે જેમાં રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ની એકમ કસોટી લેવાની છે જેમાં ભૌતિક વિજ્ઞાનમાં તમને કહ્યું એ પ્રમાણે 6ઠું 7મું અને 8મું ચેપ્ટર લેવાનું છે તો દોસ્તો ખાસ બધાએ પ્રિપેરેશન કરી નાખવાની છે આપણે સિલેબસ આરામથી પૂરો થઈ જશે એમાં ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી બરાબર કારણ કે ઘણું બધું અંદરથી 8મા ચેપ્ટરમાં નીકાળ્યું છે એટલે આપણે ધીમે ધીમે ચલાવીશું પણ આવડી જાય એ રીતે આપણે કરીશું ઓકે દોસ્તો તો આમ આપણે આજના લેક્ચરની અંદર શુદ્ધ ગતિકી એમાં ચાક ગતિનું ગતિશાસ્ત્ર માટે ટોર્ક એમાં કઈ ધ્યાનમાં રાખવાની બાબતો છે અને કઈ ધ્યાનમાં રાખવાની બાબતો નથી જરૂર નથી એ ભણ્યા એના પછી ટોર્ક દ્વારા થતું કાર્ય એને ટોર્ક વડે થતું કાર્ય લખો તો પણ ચાલે ટોર્ક દ્વારા થતું કાર્ય પરીક્ષામાં પૂછે તો પણ જવાબ એનો એક જ આવશે જે મેં તમને શીખવ્યો બરાબર એના પછી ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ એ શીખ્યો કદાચ પરીક્ષાની અંદર મેં તમને કહ્યું પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે કે ચાક ગતિમાં ન્યૂટનના ગતિનો બીજો નિયમ તારવો તો આપણે ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા તાર્યો એ પણ તારવવો પડે ક્લિયર એના પછી છેલ્લે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાનનું સૂત્ર તારવો જે આપણે એર ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા તારવ્યું જે રેખીય ગતિ માટે p બરાબર mv સાથે સામ્યતા ધરાવે છે એ તમને બતાવ્યું ક્લિયર દોસ્તો તો આમ આપણે ટોટલ આજના દિવસની અંદર 4 થિયરી શીખ્યા જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો
તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે લોટન ગતિ છેલ્લી બાકી છે આ ચેપ્ટરની એ શીખી લેવાના છીએ અને એના પછી ઉદાહરણના એક્ઝામ્પલ જે થોડા બાકી છે એ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ શીખવાના છીએ. તો જોડે જોડે દોસ્તો તૈયારી કરતા રહેજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. અત્યારે બસ આટલું જ. આવજો.